અને હું તો મારા મંદિરમાં ઊભો તો ને એટલે માફી માંગી હતી, બાકી હવે વયા આવો. મિત્રો, બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચેનો ઝઘડો ઉભું રહેવાનું નામ નથી લેતો. હજી ગયા વર્ષે જ બંનેએ સોનલધામ મઢડા ખાતે સમાધાન કરેલું હતું, પરંતુ 2025 આવતા જ બંનેને ફરી નાક ઉગી ગયું. 2025ની શરૂઆત થતાં જ બ્રિજરાજદાને પોતાના પહેલા જ ડાયરામાં દેવાયત ખવડને આડે હાથ લીધો. ત્યારબાદ દેવાયત ખવડ પણ મેદાનમાં આવી ગયા. તો શું છે આખો વિવાદ અને શું કહ્યું બ્રિજરાજદાન ગઢવીએ અને તેના જવાબમાં શું કહ્યું દેવાયત ખવડે, આવો જોઈએ આજના વિડીયોમાં. આ 25માં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. હા સગરદામ સાગર ગોટે ચીડો કે આ ભાઈ મને ક્યાં તમે લીધો આમાં. ઉમેશ વયો ગયો. હાય ઉમેશ, હમણાં અગાસી ઉપર ઠેકડો નો માર્યો, ઉતરી ના આવજે દાદરા હો પાછો. હા ઉમેશ બરોબર ને, હાચું તો કરી દે, વાંધો નહીં. બરોબર ને, આમ હમાય હરખો હાથું તો કર, મર્દાનગી થી કરું છું હાથ. ભાઈ ઉમેશ બરોબર નથી રહેવાતું. હું આની પહેલા 2022માં બોલ્યો હતો કે 2022માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતા યાર. એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે 4-5 દીથી સાંભળો છો. અરે તમારી જાતના સાલાવ ખદડાવ, તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. ફિલોસોફી કરવા તમને બોલાવે છે, તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે. તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો. સમજદાર છો એટલે ટકોર કરું છું તમને. એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે, જેની આગળથી સારું જાણવા મળે, એને બોલાવો. આયા બહેન ફિલોસોફી કરે, મોટી મોટી વાતું કરે, દમ તો કાંઈ છે નહીં. અને બીજી વાત, હું ઘણી વાર ડાયરામાં બોલું છું, તમે તો સમજદાર છો. ખદડા ને ખહુરિયા યાદ છે ને. હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા નો હોય, ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા નો હોય. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં, આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં. મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં હોનબાઈનો મલાદો રાખતાય નું આવડ્યું. ખાલી માની શરમ તો ભરી હોત. અને હું તો મારા મંદિરમાં ઊભો તો ને એટલે માફી માંગી હતી, બાકી હવે વયા આવો. અને હવે તમને કેતો જાઉં છું, આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાઉં છું. સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ.